જય શ્રી કૃષ્ણ મિત્રો। તો એક વખત એવું બન્યું કે રાજકોટના ઠાકોરની સેવા કરનારા 3 અરબીઓએ તેમના માસિક પગારમાં 4 રૂપિયાનો વધારો કરવાની માંગ કરી। ઠાકોરે તેમની આ માંગણીને નકારી દીધી। માંગણીનો અસ્વીકાર કરતા તેમને નોકરી છોડી દેવાનો વિચાર આવ્યો અને તેઓ જૂનાગઢ તરફ રવાના થયા। આ પ્રવાસ દરમિયાન રસ્તામાં તેઓએ કેટલાક પક્ષીઓનો શિકાર કર્યો અને તેમને પોતાની થેલીમાં રાખી લીધા। પછી જ્યારે તેઓ વીરપુર ગામમાં પહોંચ્યા ત્યારે તેમણે દર્શન માટે સંત શ્રી જલારામ બાપાની પાસે જવાનું નક્કી કર્યું। બાપાએ તેમનું આગમન જોઈને તેમને પ્રેમથી આમંત્રિત કરતા કહ્યું કે પહેલાં ભોજન કરી લ્યો, પછી જ આગળ વધજો। અરબીઓએ પહેલાં થોડોક વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો કે અમે મુસલમાન છીએ અને આ હિન્દુ ધર્મના મંદિરમાં ભોજન લેવા માટે અમે હકદાર નથી। બાપાએ હસીને કહ્યું કે ભગવાનના ઘરે કોઈ જાતિ, ધર્મ કે મજહબનો ભેદભાવ નથી રહેતો। બધા મનુષ્યો અને પ્રાણી માત્ર માટે આ મંદિર હંમેશા ખુલ્લું છે। બાપાની આ ઉદારતા જોઈને અરબીઓએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને મંદિરમાં જમવાનું સ્વીકાર્યું। જો કે તેમને મનમાં થોડો સંકોચ લાગતો હતો કારણ કે તેમની થેલીમાં મરેલા પક્ષીઓ પડ્યા હતા। તેઓ બાપાની સામે આ વાતને છુપાવીને શરમ અનુભવી રહ્યા હતા। તેમ છતાં પણ જલારામ બાપાની નજર તે મરેલા પક્ષીઓ પર પડી। આ દરમિયાન બાપાએ તેમની થેલીની તરફ જોઈને કહ્યું કે આ પક્ષીઓ મરેલા નથી, તેઓ માત્ર આઝાદ થવા માગે છે। બાપાના આ શબ્દો સાંભળીને અરબીઓ ચોંકી ગયા। તેમણે તરત જ પોતાની થેલી ખોલીને જોયું તો અનાયાસે તમામ પક્ષીઓ જીવંત થઈ ગયેલા હતા। તેઓ તરત જ થેલીમાંથી બહાર નીકળી નજીકના વૃક્ષ પર ઉડીને બેસી ગયા। આ અજાયબી જોઈને અરબીઓ આશ્ચર્યચકિત થયા અને તેમને બાપાની મહાનતા અને દિવ્યતા સમજાઈ ગઈ। તેઓએ બાપાના ચરણોમાં નમન કરવા માટે માથું ઝુકાવી વિનંતી કરી, શું અમારા માટે જૂનાગઢમાં નોકરીની કોઈ શક્યતા હશે? બાપાએ હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો કે જગતમાં સાચો માસ્તર તો એક જ હોય છે, તમે પણ તેની સેવા માટે પાત્ર છો। જૂનાગઢમાં નોકરી માટે બીજે જવાની કોઈ જરૂર નથી। તમે જ્યાં નોકરી કરતા હતા ત્યાં જ તમને ફરી નોકરી મળશે। તે સમયે રાજકોટના ઠાકોર દ્વારા મોકલાયેલ એક ઊંટવાળો વીરપુર પહોંચી ગયો। તેણે અરબીઓને કહ્યું કે ઠાકોરે તેમને પાછા બોલાવ્યા છે અને તેમના પગારમાં 7 રૂપિયાનો વધારો પણ સ્વીકારી લીધો છે। આ રીતે અરબીઓએ બાપાની કૃપા અને દેવત્વને અનુભવ્યું અને ઠાકોરની સેવા માટે રાજી થઈ ગયા। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તેમના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।